નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે. હું છું પ્રહલાદ પ્રજાપતિ. આજે આપણે પિલર ઓફ ઇકોનોમી શોના એક એવી હસ્તી સાથે આપને રૂબરૂ કરાવીએ. એસજે સંગાત ગ્રુપના ડાયરેક્ટર અમારી સાથે છે અને તેઓ આપને ગિફ્ટ સિટીના પ્રેઝન્ટ, ગિફ્ટ સિટીનો ડેવલપમેન્ટ, ગિફ્ટ સિટીનો સ્કોપ વિશે આપણે એમની સાથે વાત કરીએ. સારંગભાઈ, આપ જણાવો કે ગિફ્ટ સિટીનું નામ વર્તમાનમાં ગ્લોબલ થઈ ગયું છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક સપનું હતું કે ગિફ્ટ સિટી એક ગ્લોબલ સિટી બને અને આજે એ સપનું સાકારિત થયું છે અને જેની બોલબાલા એ વિશ્વભરમાં થઈ રહી છે. ત્યારે આપનો શું પ્રતિભાવ છે? થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. પહેલાં તો પ્રહલાદભાઈ, પણ જે વડાપ્રધાન શ્રીની જે વાત હતી વોઝ એન્વિઝન્ડ ઇન 2007 અને 2007ના અંદર એવું વિઝન જોવામાં આવ્યું કે ધેર વોઝ અ લોટ ઓફ મની દેટ વોઝ સિટિંગ ઓન ધ ટેબલ ઇન ટર્મ્સ ઓફ કન્ટ્રીની જીડીપી હોય, કન્ટ્રીની ઇકોનોમી હોય, જેની ઓપોર્ચ્યુનિટી બીજું કોઈ લઈ નહોતું રહ્યું એટ દેટ પોઈન્ટ ઇન ટાઈમ. ત્યારે એ આપણા મુખ્યમંત્રી શ્રી હતા અને એમને વિઝન જોઈને આઈએફએસસીનું નિર્માણ કરવાનો એક પ્રયાસ કર્યો અને એ થયું, આજે લાઈવ છે. અને એનો જ આઉટકમ છે કે આજે આપણે અહીંયા 5 ગ્લોબલ યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીના અંદર આવી રહી છે. દેર ઇઝ સિંગાપોર એક્સચેન્જ, દેર ઇઝ commodities exchange, there is a lot of other things that are happening. A lot of multinational banks have set up their backends inside GIFT City. જ્યારે બેંક ઓફ અમેરિકાની વાત કરીએ કે બાર્કલેઝની વાત કરીએ, આવા તો આ બહુ 2-3 નામ બોલી રહ્યો છું, પણ એવા ઘણા બધા સારા ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટી જોડે જોડાયેલા છે અને લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને હજી મોટું કામ કરવાના છે એવું અમને ક્લિયરલી દેખાવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં હમણાં તાજેતરમાં કોઈ એવો ફેરફાર થયો હોય અને તમને ખ્યાલ હોય તો અમારા દર્શકોને કહો. ગિફ્ટ સિટીમાં તાજેતર ફેરફારની જ્યારે વાત કરું તો આઈ થિંક ઓફ લેટલી એવું સંભળાતું હતું કે ગિફ્ટ સિટીનું એક્સટેન્શન ઝોન કેન્સલ થઈ ગયું, ગિફ્ટ સિટીનું ગ્રોથ નથી થઈ રહ્યું. આઈ થિંક દેર ઇઝ અ વેરી બિગ ગેપ. આપણા ગુજરાતી ઓડિયન્સીસ માટે આ ખરેખર જાણવા જેવી વસ્તુ છે કે અત્યારે ગુજરાતની બહારના લોકો આ ઓપોર્ચ્યુનિટીનો ખૂબ મોટો લાભ લઈ રહ્યા છે બિકોઝ દે રિયલાઇઝ કે ગિફ્ટ સિટીમાં ખરેખર ડેવલપમેન્ટ કેન્સલ નથી થયું, એનું સપ્લાય લિમિટેડ કરવામાં આવ્યું છે. જેનાથી શું થાય કે એનું રિયલ એસ્ટેટ ઘણું સારા પોટેન્શિયલ સાથે અને ઘણા હાઈ રિટર્ન સાથે વધી શકે. સો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ ન્યૂઝ ફોર ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીનું જ્યારે નિર્માણ થયું ત્યારથી જ ગિફ્ટ સિટી સાથે જોડાયેલા છો, એટલે ગિફ્ટ સિટીનું પહેલો જો પ્રોજેક્ટ રેસિડેન્શિયલનો જો લેન્ડ એક્વાયર હોય તો આપના ગ્રુપે કરી છે. ગિફ્ટ સિટીમાં જે કામ થઈ રહ્યું છે એ ઇન્ટરનેશનલ કામ છે. તો અમારા દર્શકોને એ જણાવો કે આમાં બિલ્ડિંગ મટીરિયલ તમે કેવી રીતનું વાપરવું જોઈએ, એની હાઇટના અનુસંધાને, પછી એના આઈજીબીસી ગ્રીન બિલ્ડિંગના અનુસંધાને અમારા દર્શકોને આપ કહો. આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે આપણે સમજવા જેવું છે એ એવું છે કે ગિફ્ટ સિટીના અંદર સર્વિસીસ લેવલ પર વાત કરીએ ને, સૌથી પહેલાં તો યુટિલિટી ટનલ છે. હવે યુટિલિટી ટનલની વાત આવે ત્યારે વોટ હેપન્સ ઇઝ તમારું લાઇટ, પાણી, એસી આ બધું કનેક્શન જે છે સિટી લેવલ પર આખું સેન્ટ્રલાઇઝડ છે. અને જ્યારે સેન્ટ્રલાઇઝડ હોય એનું કનેક્શન આવી રહ્યું છે એક ટનલના મીડિયમથી. કાલે ઉઠીને આમાંથી જે તે સર્વિસમાં કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવે તો રોડ પર ખાડા ખોદાય નહીં, સર્વિસ ટ્રક અંદર જશે, સર્વિસ કરીને બહાર આવશે. અને આ મારી દ્રષ્ટિએ આ દુનિયાભરનું એકમાત્ર ફુલ્લી ફંક્શનલ યુટિલિટી ટનલ છે આટલા મોટા લેવલે, જે બીજે ક્યાંય તમને જોવા મળે નહીં. ભારત માટે તો નલમાંથી પીવાનું પાણી સીધું આવે ને એક્વાગાર્ડની જરૂરત ના પડે એ બહુ મોટું સપનું છે ને આજે ગિફ્ટ સિટીમાં એ સાકાર થઈ ગયું છે. એવી રીતે ક્વોલિટીની વાત કરું તો આજે અમે એઝ અ ડેવલપર કેટલા લેવલ્સ થ્રુ જતા હોઈએ તો અમે પહેલાં અમારા પ્લાન ડિઝાઇન કરીએ, એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન થાય, એના પછી એ થર્ડ પાર્ટી રિવ્યૂ થાય, એના પછી એ ગિફ્ટ સિટી રિવ્યૂ કરે અને એનું એક્ઝિક્યુશન થાય. હવે જ્યારે એક્ઝિક્યુશન થાય આ 3 પાર્ટી રેગ્યુલરલી ઇન્સ્પેક્શન મોડમાં રહે અને જ્યાં પણ ભૂલ થતી દેખાય એને તાત્કાલિક ધોરણે રેક્ટિફાઈ કરી દેવામાં આવે. અહીંયા દરેક પ્રોબ્લેમના ઘણા બધા ધણી છે અને દરેક પ્રોબ્લેમને દરેક ધણી રિઝોલ્વ કરી આપશે. આ માઇન્ડસેટ સાથે એવી ફિનોમિનલ ક્વોલિટી ડિલિવર કરવાના પ્રયાસો ગિફ્ટ સિટી અને અસ એઝ એસજે સંગાત પણ કરી રહ્યા છીએ. સો આઈ થિંક હાઈ રાઇઝ બિલ્ડિંગ બને તેનાથી ડરવાની કોઈ જરૂરત નથી અને સારામાં સારું કામ અમે કરી જ રહ્યા છીએ અને એનું તમને જોવું હોય, સમજવું હોય તો એકવાર કમ વિઝિટ આર પ્રોજેક્ટ
just for the sake of it, just to see what kind of quality GIFT City is delivering, and also us as SG Sangath are delivering. હવે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટના અનુસંધાને અને એનું ભાવિ સ્કોપ શું છે એના અનુસંધાને અમારા દર્શકોને આપ થોડું કહો. I think scope is હું તમને શરૂઆતમાં I think I already spoke about where is GIFT today, but રિયલ એસ્ટેટના પર્સપેક્ટિવમાં વાત કરું એ ગિફ્ટ સિટી ક્યાં જઈ રહ્યું છે તો એ અનઇમેજિનેબલ છે. એઝ ઓન ડેટ આજે તમે ગિફ્ટ સિટીમાં જે ભાવે રિયલ એસ્ટેટ ખરીદી શકો છો, શું એ જ ભાવે દુનિયાના બીજા કોઈક IFSCમાં રિયલ એસ્ટેટ ખરીદી શકો છો? Will you be able to purchase a 2-bedroom apartment for 1.75 crores in Dubai, in the heart of the city? Will you be able to purchase the same thing in London? તો ગિફ્ટ સિટી જોડે એ ચઢાઈ બાકી છે, એ ગ્રોથ બાકી છે. અને મને એવું લાગે છે the future only shines bright for GIFT City. There is no looking south, there is only north. અને આપણા માન્ય શ્રી વડાપ્રધાનનો જ્યારે આટલો મોટો ઇન્ક્લિનેશન આવા વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ તરફ હોય અને ડેવલપમેન્ટ તરફ હોય, તો આપણે બધા તો બહુ નાનો અંશ છીએ આના ડેવલપમેન્ટમાં, અને ડેવલપર એનો રોલ નિભાવી પણ રહ્યો છે એ રીતે. કોઈ મેસેજ આપવો હોય ગિફ્ટ સિટીના અનુસંધાને, તો ડેવલપમેન્ટના અનુસંધાને તમારા ગ્રાહકો, માનવંતા ગ્રાહકોને શું તમે મેસેજ આપશો? આઈ થિંક ઘણા બધા લોકોએ, આપણા પૂર્વજો પણ કહેતા હોય કે ધ બેસ્ટ ટાઈમ ટુ બાય રિયલ એસ્ટેટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી યસ્ટરડે, બટ આઈ થિંક ઇટ ઇઝ નોટ ટુ લેટ યેટ. તમે આજે લેશો તો કાલે પછતાવો નહીં થાય. એટલે વહેલા તે પહેલા ધોરણે, વહેલામાં વહેલી રીતે, નાના તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રીતે ગિફ્ટ સિટીમાં બધાએ જોડાવવું જોઈએ. આ હતા સારંગ શાહ. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.